ઓકે ગાઈસ, લાસ્ટ આપણે જોયું હતું ડેટા ઇન્સર્ટ, બરોબર. હવે એના પછી હવે આવશે ડેટા શો કરવાનો, બરોબર. તો ગાઈસ તમને એક રિક્વેસ્ટ કરું કે ભાઈ બધા અત્યાર સુધી જેટલા ટોપિક ચાલ્યા છે એડેપ્ટરના એના બધા ટોપિક એ તમે રિવાઇઝ કરી લેજો હો, કારણ કે હવે એ ટોપિક બધાનું કોમ્બિનેશન કરીને બનશે બધા ટોપિક, બરોબર. આજે આપણે એડેપ્ટર સાથે શું છે વર્ક કરવાનું છે, રિસાયકલર વ્યૂ એડેપ્ટર, એમાં ડેટા આપણે શો કરશું. તો એ વર્ક આખું સેમ જ છે, ખાલી તમને યાદ નહીં હોય તો પછી એવું લાગશે ભાઈ બહુ અઘરું પડે છે. એના સ્ટેપ ખાલી તમે યાદ રાખો, બરોબર. લાસ્ટ આપણે જોયું ડેટા ઇન્સર્ટ, બરોબર. ડેટા ઇન્સર્ટ માટે આપણે એક ફંક્શન બનાવ્યું હતું. ફરીથી એકવાર સ્ટેપ આખું રિવાઇઝ કરી દઉં તમને. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે શું કર્યું હતું અહીંયા કે એક ડીબી હેલ્પર નામની ફાઇલ બનાવી હતી, જાવા ફાઇલ ખાલી આપણા પેકેજની અંદર. એના પછી એ ક્લાસની અંદર આપણે એક્સટેન્ડ કર્યું હતું એસ્ક્યુલાઇટ ઓપન હેલ્પર, જે આપણને શું પ્રોવાઈડ કરશે, બે મેથડ પ્રોવાઈડ કરશે. એક આપણને ઓન ક્રિએટ અને બીજી મેથડ પ્રોવાઈડ કરશે આપણને ઓન અપગ્રેડ, બરોબર. કઈ બે? હવે ઓન ક્રિએટની અંદર આપણે શું કરવાનું છે, અહીંયા ટેબલ ક્રિએટ કરવાનું છે. શું કરવાનું છે અહીંયા? ટેબલ ક્રિએટ. તો ટેબલ ક્રિએટ થાય તો ઓબ્વિયસલી તમને આઈડિયા હોય. ઓકે, એક મિનિટ, સ્ક્રીન શેર કરી દી મેં લગભગ, જો ફરીથી કરી દઉં. ચલો, હવે દેખાય છે બધાને? ઓકે, ચલો. સો આપણે અહીંયા ક્લાસની અંદર શું કર્યું હતું, અહીંયા એસ્ક્યુલાઇટ ઓપન હેલ્પર જે બનાવ્યું હતું એમાં એની મેથડ હતી ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ. હવે ઓન ક્રિએટમાં આપણે ક્વેરી બનાવી હતી. શું બનાવી હતી ક્વેરી? તો ભાઈ ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, પછી આ ફિલ્ડ નેમ, આઈડી એટલે શું છે આ ઉપર કે ભાઈ આ આઈડીનું ફિલ્ડ છે, પછી નેમ, પાસવર્ડ, ઈમેલ અને વર્ઝન. તો અહીંયા આપણે શું કર્યું હતું, પહેલાં કન્સ્ટ્રક્ટર જે બન્યું હતું તો એ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે ડેટાબેઝ નામ પાસ કર્યું. ડેટાબેઝ નામ રાખ્યું આપણે અહીંયા માય ટેબલ, સોરી માય ડીબી. પછી રાખ્યું હતું વર્ઝન, એટલે વર્ઝનનું ઓલવેઝ ફર્સ્ટ હોય, પહેલે ફર્સ્ટ વાર. પછી અહીંયા ક્વેરી બની ક્રિએટ ટેબલ, એ આપણે આખી સ્ટ્રીમો બનાવી હતી. ટેબલ નેમ, પછી સ્પેસ, પછી પ્લસ ટેબલ નેમ, બરાબર. પછી પ્લસ, પછી ટેબલ ક્રિએટની ક્વેરી આપણે એસક્યુએલમાં જે રીતે હોય ને એ રીતે મેં ખાલી અહીંયા શું છે પ્લસ પ્લસ કરીને મર્જ કર્યું છે, બરાબર. પછી આઈડી ઇન્ટીજર, પ્રાઇમરી કી, ઓટો ઇન્ક્રીમેન્ટ, પછી નેમ ટેક્સમાં હોય, પાસવર્ડ ટેક્સમાં હોય, મોબાઈલ ટેક્સમાં રાખી દીધું અહીંયા મેં, ને બ્રેકેટ કમ્પ્લીટ. હવે ક્વેરીને રન કરવા માટે, કારણ કે આ તો સ્ટ્રિંગ ફાઇલ થઈ ખાલી હજી, હે ને, સ્ટ્રિંગ ક્વેરી થઈ, તો આને રન કરવા માટે એસક્યુએલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે અહીંયા ડીબી ડોટ એક્ઝિક્યુટ એસક્યુએલ છે ને, એટલે આ ટેબલ ક્રિએટ કરશે સિસ્ટમની અંદર. શું કરશે? સિસ્ટમની અંદર ક્રિએટ કરશે. પછી અહીંયા આપણે એક મેથડ બનાવી હતી ઇન્સર્ટ નામની. તમને ખબર છે એન્ડ્રોઈડમાં કંઈ બી રાઇટ કરવું હોય તો એની પરમિશન લેવી પડે. તો શું કરીએ, અહીંયા એસક્યુએલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવ્યો, ડીબી ઇઝ ઇક્વલ ટુ ગેટ રાઇટેબલ ડેટાબેઝ. પછી અહીંયા કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ સીવી ડોટ પુટ, એટલે પુટ મેથડથી અહીંયા નેમ પુટ કર્યું. ક્યાંથી આવશે? યુઝર. તો યુઝર શું છે? આપણી ગેટર અને સેટર મેથડ, બીજું કંઈ છે નહીં, બરાબર. જેટલા બી વેરિયેબલ્સ છે તમારા કોલમ નેમના એ બધા અહીં બનાવી નાખ્યા. પછી અહીંયા રાઇટ ક્લિક કરીને મેં શું કર્યું, જનરેટમાં જઈને ગેટર અને સેટર સિલેક્ટ કર્યું, એટલે જેટલી પણ મેથડ હતી બધી ઓવરરાઈડ થઈ ગઈ, બરાબર. એના પછી અહીંયા યુઝર ડોટ ગેટ નેમ, યુઝર ડોટ પાસવર્ડ, યુઝર ડોટ મોબાઈલ. હવે આ યુઝરમાં વેલ્યુ આવશે ક્યાંથી? તો આપણે એના માટે બનાવ્યું હતું અહીંયા મેઇન એક્ટિવિટી, કે જે તમે 3 ફિલ્ડ એન્ટર કરશો એ યુઝરમાં હું સેટ કરીશ, અને એ યુઝર કોને આપી દઈશ? ડીબી હેલ્પરમાં જે મેથડ બનાવી છે ઇન્સર્ટ નામની એને આપી દઈશ, બરાબર. આટલું કરી દો આપણે. હવે શું કરવાનું છે? ડેટા ડિસ્પ્લે કરવાના છે. તો ડેટા ડિસ્પ્લે માટે આપણી પાસે ફંક્શન પહેલાં ક્રિએટ કરવું પડશે. અહીંયા તો કેવી રીતે ક્રિએટ કરશો? તો અહીંયા void show,
બરાબર ગાઈસ, અહીં સુધી ક્લિયર છે ને બધાને? હલો, જેને પ્રેક્ટિસ હશે એને ક્લિયર હશે, બાકી ક્લિયર નહીં હોય. અને જેને ઇન્સર્ટનું ઓપરેશન પરફોર્મ કર્યું હશે એને ઇઝી લાગશે. અહીં સુધી બધાને ક્લિયર છે? ઓકે, ચલો ચલો આગળ જઈએ. હવે અહીંયા શો. હવે ધ્યાનથી વિચારો કે આપણે જે ડેટા લાવશું, ચલો મને એક વસ્તુ કહો, એસક્યુએલ ડેટાબેઝની અંદર અથવા માય એસક્યુએલની અંદર ડેટા બધા લાવવા હોય મારે, તો શું ક્વેરી વાગે? યસ, બરાબર. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો જો અહીંયા આપણે એસક્યુએલની અહીંયા પરમિશન લઈ લઈએ પહેલાં, કે ગેટ રીડેબલ આવશે, હે ને? આ એસક્યુએલની પરમિશન લીધી. હવે એસક્યુએલ આપણને શું કહે છે કે ભાઈ ડીબીમાં, એટલે કે ડીબીનો ઓબ્જેક્ટ છે એમાં ક્વેરી કરીને છે, હે ને? એક મેથડ છે ને ક્વેરી. હવે જો પેરામીટર આપેલા છે, દેખાય છે બધા અહીંયા? તો આ શું છે? પેરામીટર છે. તો અહીં જો કે સિલેક્ટ ટેબલ નેમ, હે ને? તો અહીં શું આવશે? ટીબીએલ. બહુ લેક્ચર તો લે. ટીબીએલ અહીં આપણે ટેબલ નેમ પાસ કરશું. ટેબલ નેમ પછી કોમા કોલમ્સ છે ને, એટલે કઈ કઈ કોલમ્સ તમારે ડિસ્પ્લે કરવી છે. તો અહીં શું કરવાનું તમારે? સ્ટ્રિંગ કોલમન, એ કોલમ તમારે આપી દે. કોલમનો એરે બનાવી દેવાનો. પહેલું આઈડી, બીજું તમારે નેમ જોઈએ. ઉપર જે વેરિયેબલ બનાવ્યો ને તમે અહીંયા, આ બધા વેરિયેબલ લખી દેવાના, બરાબર. પછી અહીંયા પાસવર્ડ ને મોબાઈલ, હે. કેટલા ફિલ્ડ થયા? નેમ, પાસવર્ડ, મોબાઈલ અને આઈડી, બરાબર. પછી કોલમનો વેરિયેબલ પાસ કરવાનો, કોમા. પછી સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, બીજું સિલેક્શન નથી કોઈ, નલ આપવાનું. પછી મલ્ટી સ્ટ્રિંગ, નલ આપવાનું. પછી ગ્રુપ બાય ક્લોઝ નથી અહીંયા, હેવિંગ ક્લોઝ બી નથી, બરાબર. અહીંયા પછી સેમિકોલન આપી દેવાનું. હવે આ શું ક્વેરી બની ગાઈસ? એક રહી ગયું લાગે છે હજી, ઓર્ડર બાય છે, નલ, બરાબર. હવે આ શું ક્વેરી થઈ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. સ્ટારમાં શું છે? આ બધા કોલમ આવી ગઈ, આઈડી, નેમ, ઈમેલ અને પાસવર્ડ. હવે જે પણ ડેટા લાવ્યું ક્વેરી, બરાબર, એ આપણે ક્યાંક સ્ટોર કરવાનો. તો સ્ટોર કરવા માટે આપણી પાસે શું હોય? આની અંદર કર્સરનો એક ઓબ્જેક્ટ બનાવવાનો, એટલે સી. હવે આ કર્સર શું કરશે કે તમને ડેટા એક્સટ્રેક્ટ કરી આપશે. કારણ કે આમાં શું કર્યું કે જે ક્વેરી વાગી તમારી પાસે, એ બધા ડેટા લઈને તો આવી ગયું. હવે આપણે શેમાં સ્ટોર કર્યા? કર્સરમાં, બરાબર. હવે કર્સરમાં ડેટા જે છે આપણી પાસે, એ ડેટા એક એક કરીને છૂટા પાડવાના આપણે. અને છૂટા પાડીને આપણે શું કરશું? એક પ્રોપર અરેન્જમેન્ટ કરશું એરે લિસ્ટની અંદર, બરાબર. કેવી રીતે? તો જો એક વાઇલ લૂપ લઈ લઈએ કે ભાઈ કર્સર ક્યાં સુધી જવું જોઈએ? કર્સર ડોટ મૂવ ટુ નેક્સ્ટ, બરાબર. એટલે ફર્સ્ટથી સ્ટાર્ટ થાય અને અહીંયાથી વન બાય વન ભરવાનું સ્ટાર્ટ કરે, બરાબર. ને એના પછી અહીંયા આપણે એક અહીંયા વન બાય વન ડેટા લઈએ કે આઈડી કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, ગેટ ઇન્ટીજર, એની કોલમ નંબર છે 0. એટલે પહેલી આઈડી છે ને અહીંયા જો, આ કોલમ નંબર 0, પછી આ 1, પછી આ 2 ને આ 3, હે ને? સિક્વન્સ બતાવે છે ખાલી. પછી શું આવશે? સ્ટ્રિંગ નેમ આવશે. તો સી ડોટ ગેટ સ્ટ્રિંગ, એનો કોલમ નંબર છે 1. પછી સ્ટ્રિંગ જોઈ લેવાનું ઉપર પ્રોપર, પાસવર્ડ ને મોબાઈલ છે ને.
C dot get string 2. Get string है ना, string string password. પાસવર્ડ આવી ગયો, આઈડી નેમ પાસવર્ડ ને મોબાઈલ આવશે હવે. એનું છે અહીંયા સી ડોટ ગેટ સ્ટ્રિંગ 3 है ना. હવે અહીંયા શું આવશે, એક મિનિટ ચેક કરી લો, નકર એરર આવશે, એટલે મોબાઈલ જ છે. મોબાઈલ લઈ લઈએ ને, વેરિયેબલ તમે ગમે તે લઈ શકો, એવું કંઈ મોબાઈલ લેવું જરૂર નથી, એટલે મોબાઈલ શું આપણને યાદ રહે. એનું શું છે અહીંયા 3 નંબર છે, આપણે 3 નંબર લઈ લઈએ. હા, સિક્વન્સ 0થી જ લેવાની, એવું ઈચ્છા પ્રમાણે નહીં લેવાનું. હા, કોલમ નંબર જે હોય 0થી સ્ટાર્ટ થાય, 0 1 2 3 4 બરાબર, જે બી હોય. હવે આ એક એક ડેટા આપણી પાસે આવ્યો, શું કરશું આપણે અહીંયા, પહેલાં આપણે યુઝરને આપી દઈશું. કોને આપી દઈશું? યુઝર. યુઝર એટલે ગેટર સેટર, કે ભાઈ યુઝર ડોટ સેટ આઈડી હે ને. તો આઈડી જેટલી બી આવે બધી આને આપી દેવાની. યુઝર ડોટ સેટ પછી નેમ, તો નેમ આને આપી દેવાના. પછી યુઝર ડોટ સેટ પાસવર્ડ, તો અહીં શું કરવાનું, પાસવર્ડ આપી દેવાના. ડોટ સેટ મોબાઈલ, તો અહીં શું આપવાનું, મોબાઈલ. જો હવે તમને બીજી વસ્તુ કહી દઉં કે આ યુઝરનો ઓબ્જેક્ટ છે ને ભાઈ, તમારે બધાએ અંદર જ બનાવવાનો. અધરવાઇઝ શું થાય, એક જ ડેટા આવશે હાર્યું, ખાલી એક જ. 10 ડેટા હશે ને તો બી એક જ આપશે. બરાબર, હવે શું યુઝરમાં સેટ થઈ ગયું. હવે શું કરશું આપણે આને, કે ભાઈ 10 ડેટા હોય તો માન લો અહીંયા એકવાર લૂપ ફરી એટલે એક ડેટા સેટ કર્યો. હવે આમાં થાય શું, વેરિયેબલ છે તો ડેટા ઓવરરાઇટ થઈ જાય ને, બીજી વાર લૂપ ફરે તો બીજો ડેટા આવી જાય. તો મારે શું કરવું છે, એકવાર યુઝરમાં ડેટા સ્ટોર થયો છે એટલો એ સ્ટોર રહેવો જોઈએ, પછી બીજી વાર લૂપ ફરે એટલે પાછું બીજી વખત સ્ટોર રહેવું જોઈએ. તો એના માટે શું કરવાનું ગાઈસ, અહીંયા એરેલિસ્ટ લઈ લેવાનું તમારે. એરેલિસ્ટ શું કરશે, અહીંયા એની ટાઈપ આપી દેવાની, અહીંયા યુઝર. એરેલિસ્ટ, અહીંયા એરેલિસ્ટ આપી દો. એરેલિસ્ટની અંદર ન્યૂ એરેલિસ્ટ, અહીં શું આપવાનું, એરેલિસ્ટ ડોટ એડ યુઝર. બરાબર, આખું થઈ ગયું એરેલિસ્ટ, ખબર પડી ગઈ જો. એટલે અહીં શું કરશે કે એરેલિસ્ટ જેમ એડ કરશું આપણે હે ને અહીંયા, તો અહીંયા યુઝર અહીં નાખી દેવાનું. એટલે એક વખત ડેટા લાવ્યું 0 પોઝિશન પર એક ડેટા સ્ટોર થયો, બીજી વખત ડેટા લાવ્યું ફર્સ્ટ પોઝિશન પર બીજો ડેટા સ્ટોર થાય. બરાબર, એટલે જ્યાં સુધી લૂપ ફરે ત્યાં સુધી ડેટા મળતા રહે. ક્લિયર? હવે શું કરવાનું આપણે અહીંયા, કે હું જ્યારે શો મેથડ કોલ કરું ને ત્યારે મને આ બધા ડેટા મળી જવા જોઈએ. તો આપણે શું કરશું એના માટે ગાઈસ, કોણ આઈડિયા આપશે, કે હું જ્યાં જ્યાં શો મેથડ કોલ કરું તો બધા ડેટા મને મળી જાય. શું કરશું? હેલો ગાઈસ, કોઈને આઈડિયા નથી? હા, ત્યાં ડેટા લાવશું, પણ એની પહેલા શું છે, હું શો મેથડ જ્યારે કોલ કરીશ ને, શો મેથડ જ્યાં હું કોલ કરીશ ત્યારે એ ડેટા લાવવા તો પડશે ને પહેલા. કારણ કે અત્યારે માન લો આ શો મેથડ હું કોલ કરું તો ડેટા આપશે મને? આ તો ખાલી મેથડ કોલ કરશે. તો શું કરવાનું છે ગાઈસ, તમને આઈડિયા હોય તો, આપણે ખબર છે સી લેંગ્વેજની અંદર આવી રીતે બનાવતા હતા ફંક્શન, કે ભાઈ ઇન્ટીજર વોઇડ, સોરી ઇન્ટીજર કે ભાઈ કેલ્સી,
પછી આપણે આ રીતે બનાવતા હે ને. પછી શું આપતા આપણે રિટર્ન કે ભાઈ 10 નંબર. એટલે કેલ્સી હું જ્યાં જ્યાં કોલ કરું ત્યાં મને શું મળે? વેલ્યુ 10 મળે, હે ને. તો એ જ વસ્તુ અહીંયા આવી રીતે કંઈક કરી શકું કે ભાઈ આખું વોઇડ છે એની જગ્યાએ આખું લિસ્ટ આપી દઉં. એટલે આખું લિસ્ટ એટલે કે એરે લિસ્ટ આપી દઉં કે લિસ્ટ આપી દઉં, બધું એક જ છે. મેં આપી દઉં યુઝર અને રિટર્ન શું કરી દઉં? આખું એરે લિસ્ટ આપી દઉં. એટલે શું છે કે જ્યારે હું શો મેથડ કોલ કરું ને ત્યારે મને બધા ડેટાનું લિસ્ટ ભેગું થઈને આખું લિસ્ટ આપી દે. બરાબર. તો હું શું કરું હવે? મેઇન એક્ટિવિટીમાંથી આપણે જઈએ મેઇન એક્ટિવિટી 2 માં. બરાબર. હવે 2 ની અંદર આપણે શું કરવાનું છે? ડેટા ડિસ્પ્લે કરશું આપણે. તો આની અંદર હું ક્લીન કરી દઉં છું બધું. તો પહેલા મેઇન એક્ટિવિટી 2 માં આપણે શું કરવાનું કે ભાઈ એની ડિઝાઇનની અંદર રિસાયકલર વ્યૂ લેવાનું પહેલા. બરાબર. અહીંયા રિસાયકલર વ્યૂ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો. કયો ડિસોર મસાલા કે રેસી ખેડન ને તું બી ખેડ પાસે ચૂપ કરે. બરાબર. રિસાયકલર લીધું. હવે એને આઈડિયા આપી દો અહીંયા. અહીંયા ઓબ્જેક્ટ બનાવી દો રિસાયકલર વ્યૂનો. બરાબર. જુનિયર લેઆઉટ મેનેજર. વીસ આપી દો. પછી અહીંયા રિસાયકલર વ્યૂ ડોટ સેટ લેઆઉટ મેનેજર આરવી. બરાબર. અહીં શું કરવાનું? હવે એક એરે લિસ્ટ લઈ લેવાનું બીજું કે ત્યાંથી ડેટા આવે એ આપણે અહીંયા સ્ટોર કરી શકીએ. એટલે અહીંયા શું કરશું? આપણે યુઝર લઈ લઈએ. બરાબર. હવે આપણે ડેટા ક્યાં છે કે ડીબી હેલ્પરમાં. जैसे ऊपर लेक्चर चालू आ रहा है. और डीबी हेल्पर में આવે અહીંયા બીજી મેથડ છે. ધીસ. બરાબર. અહીંયા ડીબી હેલ્પર ડોટ શો છે ને. હવે આનું જે આઉટપુટ છે, કારણ કે આ ડેટા ટાઈપ શું છે? જો લિસ્ટ છે ને. તો હું શું કરીશ? અહીંયા આખું એરે લિસ્ટ આપી દઈશ. એરે લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ, એટલે જે પણ ડેટા આવશે શોમાંથી એ આપણે એરે લિસ્ટમાં સ્ટોર થઈ જાય. તો આ શું કરવાનું? ખાલી કાસ્ટ કરી દેવાનું. કાસ્ટ ઇન્ટુ એરે લિસ્ટ. હવે આપણે રિસાયકલર માટે એક ફાઇલ બનાવીએ આરવી એડેપ્ટર. ઓલરેડી છે જ. બરાબર. આરવી એડેપ્ટર. પણ હું આમાં શું કરું છું? હવે અહીંથી હટાવી દઉં છું. આરવી એડેપ્ટરમાં હવે શું આવશે? અહીંયા કે ભાઈ એરે લિસ્ટ આવશે. એરે લિસ્ટનો શું ટાઈપ હશે? અહીંયા
અહીં હશે તમારી પાસે યુઝર, અહીં આવશે એનાલિસ્ટ. એનો એક ઓબ્જેક્ટ આપણે બનાવીએ અહીંયા, this dot analyst is equal to analyst, બરાબર. બરાબર, રિસાયકલેબલ એડેપ્ટર બની ગયો. હવે અહીંયા એનાલિસ્ટથી લેવાનો આપણે, બરાબર. ઇમેજ તો છે નહીં એટલે ઇમેજને આપણે હટાવી દઈએ. તો શું બતાવીએ આપણે, માન લો ભાઈ એનાલિસ્ટની અંદર ગેટ પોઝિશન ડોટ ગેટ નેમ આપી દઈએ. પછી શું આપીએ આપણે, એનાલિસ્ટ ડોટ ગેટ પોઝિશન ડોટ ગેટ મોબાઈલ પ્લસ કરીને હું સ્લેશ એન આપી દઉં તો બીજું એડ થઈ જાય કે એનાલિસ્ટ ડોટ ગેટ પોઝિશન ડોટ ગેટ પાસવર્ડ, બરાબર. અહીં આપી દેવાનું લેન્થમાં એનાલિસ્ટ ડોટ સાઇઝ, બરાબર. ઇમેજની કંઈ જરૂર નથી. ઇમેજ હટાવી દઉં છું. બરાબર, ઇમેજની કોલ કરવા માટે હવે અહીંયા શું કરશું આપણે, એ રિસાયકલેબલને આપણે કોલ કરીએ કે આરબી એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આરબી એડેપ્ટર. હવે આની અંદર જે છે ને કન્ટેક્સ ને એનાલિસ્ટ, તો આપણે અહીંયા શું કરશું, મેઇન એક્ટિવિટી 2 ડોટ ધીસ કોમા એનાલિસ્ટ 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 થઈ ગયું કમ્પ્લીટ. હવે રિસાયકલર વ્યૂ ડોટ સેટ એડેપ્ટર અહીંયા આવશે આરવી એડેપ્ટર, બરાબર. હવે અહીંયા આપણે ઓપન કરી દઈએ, કમેન્ટ આપી દઈએ. મેઇન એક્ટિવિટી ડેટા ઇન્સર્ટ થાય એટલે ક્યાં જાય, મેઇન એક્ટિવિટી 2માં એ ડેટા શો કરે આપણને. ઓકે, રન કરીએ હવે. બધું વન થાય, બધું વન થાય ઓછો પાણી. ટેસ્ટ ચાલુ કરીશ તો બંધ કરી દાદા બસ રોટી ખાઈને ज़्यादा
રન કરીએ આપણે. जैसे ना कलाक में लेक्चर उठी चला तावता लेक्चर मात्र लेक्चर ओके सॉरी रीडियो लेवल में नजर आवશે બરાબર ડેટા આન્સર માટે એબીસી એબીસી પછી અહીંયા મોબાઈલ નંબર 1 2 3 નાખી આપણે ટેમ્પરરી બરાબર રજિસ્ટ્રેશન થાય એટલે ડેટા સેવ થઈને નેક્સ્ટ પેજ પર આવ્યું છે ને આવી ગયા ડેટા ફરીથી તમે એને ડેટા એડ કરશો તો ફરીથી એડ થશે થાય છે ત્રીજી વખત કરશો ત્રીજી વખત થશે જેમ થઈ ગયું 3 વખત ખબર પડી ગઈશ આઈડિયા આવ્યો બધાને ખબર પડી ગઈશ હલો એ બધા સુઈ ગયા ઓકે જો ગાઈસ હવે તમને એક વસ્તુ કહી દઉં કે એસક્યુએલ ડેટાબેઝ છે ને આ જે આપણે શીખી રહ્યા છીએ એની મિનિમમ તમારે 3 વખત પ્રેક્ટિસ કરવી પડશે
કેટલી વખત? 3 વખત. એનું કારણ કહું તમને. કઈ અમે બી જ્યારે શીખતા હતા ને ત્યારે જલ્દી એટલું માઇન્ડમાં નહોતું બેસતું. પણ એની પ્રેક્ટિસ તમારે કરવી પડે ફ્લો સમજવા માટે ખાલી. બરોબર? તો 3 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને એકદમ ફ્લો ક્લિયર થઈ જશે. અને ખાલી ફક્ત એક જ વખત પ્રેક્ટિસ કરીને મૂકી દીધું તો કંઈ જ ખબર નહીં પડે. કારણ કે આની અંદર ફ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? અને પ્રેક્ટિસ કરશો તો જ એમાં ખ્યાલ આવશે, બાકી કંઈ ખ્યાલ આવશે નહીં. બરોબર? નેક્સ્ટ આપણે જોઈશું ડેટા અપડેટ એન્ડ ડિલીટ. બરોબર? તો હું તમને રેકોર્ડિંગ આપી દઉં છું ડેટા શોનું.